ગુજરાતનો આવાજ। જૂનાગઢના બેસણ તાલુકાની રાણપુર ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં વીમા યોજના દ્વારા એક્સિડન્ટમાં મૃતકના વારસદારને 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। જૂનાગઢના બેસણ તાલુકાની રાણપુર ગામની એસબીઆઈ બેંક દ્વારા જે વીમા યોજના ચાલે છે તેમાં બેસણના ખંભળિયા ગામના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેન્શનર એકાઉન્ટમાં 30 લાખનો વીમો હોય, જેમાં વહેલી અને પહેલી વીમા યોજનાના ડિફેન્સ પેન્શનર યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરતા જેનો વીમો 30 લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ 1000 ભરતા હતા। જે બંને વીમાનો 50 લાખ મૃતકના પરિવાર જેને લાભ મળ્યો। જે મૃત્યુ થયેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુંજાભાઈ વારસદારમાં તેના પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુર એસબીઆઈ બેંક મેનેજર પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ભાઈ સોલંકી મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું 1000 વાળું એસબીઆઈ બ્રાન્ચમાં, જેના 20 લાખ અને ડિફેન્સમાં હતા જેના 30 લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદ્યુમન कुमार पांडे साहबे अर्पण किया 50 लाख रुपये, जिन्हों में आभारी है। मैं प्रद्युमन कुमार पांडे, ब्रांच मैनेजर राणपुर, एसबी राणपुर ब्रांच। हमारे यहाँ एक पेंशनर थे, डिफेंस पेंशनर श्री वालजी भाई सोलंकी अमलिया गाँव, जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से 1000 रुपया प्रीमियम पे, जिसमें कि 20 लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज। और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था तो अकाउंट पे भी बीमा था और उस बीमा का 30 लाख रुपया आज हमने उनके लड़के श्री संदीप वालजीभाई सोलंकी को हैंड ओवर किया है। આ તકે રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ નિકુંજ સાહેબ તેમજ બબલુ સાહેબ તેમજ કમલેશ સાહેબ તેમજ બેંકનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો। તેમની હાજરીમાં મૃતકના વારસદારને 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો, જેમાં પરિવારજનોએ બેંકનો આભાર માન્યો હતો। જૂનાગઢ બેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।